શું તંબુરું હટવાનું નહીં, ટ્રેક્ટર ધોવાનું અમારે આજે। તો જો આપણે ઉપરનું હવા સીવ કાઢીને પપ્પાને દઈ દીધું। બોનેટ ખોલીને હવે ફટાફટ માટી સાફ કરશું આપણે, કેમ કે પીછીથી માટી સાફ કરી રહ્યા આપણે, કેમ કે લાઇટ નથી નકો શું બ્લોવરથી આપણે માટી ઉડાડી દઈ રહ્યા બધી। આમ તો ડાયરેક્ટ ધોવાય, પણ શું ડાયરેક્ટ ધોઈને તો બધી માટી અંદર ચોંટી જાય, જમી જાય અંદર, આખી ટ્રેક્ટરની આખી પોલિશ બગડી જાય। એટલે આપણે માટી સાફ કરતા હતા આ રીતે પીછીથી જ, ભલે થોડી વાર લાગશે પણ પીછીથી બધી માટી આવી રીતે આપણે કાઢી લઈ પહેલી। और अभी तो रुको, કીધું ભાઈ લાઇટ તો હતી નહીં, કીધું હવે જેટલું સાફ થાય એટલું આપણે રાગે કરીએ એમ। તો આપણે પીછીથી જ મંડી જાય સાફ કરવા બધી માટી। જો કેટલી માટી થઈ ગઈ અંદર, આમ કલર નથી દેખાતો ટ્રેક્ટરનો, એન્જિનનો કાળો કલર। જો આ કેટલી માટી છે, જુઓ થર જમી ગયો હે। આ વિડીયો ઉતારતો તો ચિંટુ ફટાફટ બધું લઈને આવ્યો। લાઇટ આવી ગઈ કે પપ્પા? જો લાઇટ આવી ગઈ એટલે ચિંટુ લઈને આવી ગયો બ્લોવર ને લાઇટનું બોર્ડ, પપ્પા લઈને આવી ગયા પાઇપ। હવે તો મજા આવી જશે ધોવાની ટ્રેક્ટર। હવે તો જો આપણે મંડી જઈએ ફટાફટ બ્લોવર ખોલવા। બ્લોવર ખોલીને પછી એનાથી બધી માટી ઉડાડી દઈએ, એટલે શું કે માટી અંદર રહે નહીં। આમ જો માટી રહે તમે પલાળો ને તો બધું ભીનું થઈ જાય અંદર, તો માટી ઉલટી ચોંટી જાય, પછી તે કાટ લાગે। એટલે પછી આપણે હવે બ્લોવરથી જ મંડી જઈશું ફટાફટ માટી ઉડાડવા। જો વાયર લગાવી દીધા, પપ્પા પાઇપને એવું લગાવેલા કે હું કે મોટરની વ્યવસ્થા કરી દઉં, લાઇટ આવી ગઈ એટલે ફટાફટ કે મંડી જતું બ્લોવરથી માટી ઉડાડવા। જો તો કેટલી માટી ઉડેરી જુઓ, નકો વળી પપ્પા કે લાઇટ જતી રહેશે તો વળી વાર લાગશે, એના કરતાં લાઇટ આવી ગઈ, જો મંડી ગયો બ્લોવરથી બધી માટી ઉડાડવા। બ્લોવરથી માટી ઉડાડીમાં અડધું ટ્રેક્ટર તમારી એમ જ ચોખ્ખું થઈ ગયું। પણ જો અંદર આ બધી ચોમાસાની બધી માટી છે, ગારો ને કાદેવ હે, કેટલો કાદેવ થઈ ગયો। જો તમે અંદરની બાજુ માટી બતાવું તમને, જો આ જો માટીના થર થઈ ગયા, જો આ બાજુ બધે માટી થઈ ગઈ બધે। આ જો બેટરીનું સ્ટેન્ડ, જો નવી બેટરી નાખેલી આપણે, જો પણ ખાર બાર નથી આવ્યો નાકામાં, આપણે એ બધું સાચવી રહ્યા એમ, એ બતાવી દઉં તમને, પછી આપણે બધું ધોઈ નાખશું। જો હવે મંડી જઈએ આપણે શેમ્પૂથી ધોવા, બધી માટી કાઢી નાખી આપણે, નકો શું વિડીયો બહુ લાંબો થઈ જાય એમ, એટલે આપણે વિડીયો કાપી નાખ્યા અમુક બધા એમ। જો પેલું શેમ્પૂથી ધોઈ નાખ્યું, હવે પાણીથી ધોઈ રહ્યા આપણે। કોઈ જગ્યાએ ડાઘ કાદેવ કશું રહ્યું નહીં, આપણે એટલું ટ્રેક્ટર ઘસીને ધોયું હોય। 3-4 કલાક થયા હતા આપણા ટ્રેક્ટર ધોતે, પણ ધોઈને આખું ટ્રેક્ટર આપણે ગાભાથી લૂછી નાખ્યું, અને લૂછી નાખ્યું ને એના પછીનો વિડીયો આપણે બનાવ્યો છે એમાં। જો આ કમ્પ્લીટ ટ્રેક્ટર આપણે તૈયાર કરી દીધું। જો ટાયર જો કેવા જગારા મારે, હવે જો છે ને બાકી કમ્પ્લીટ। જો આપણું ટ્રેક્ટરનું મોડલ જો 2018-19, પણ લાગેલું ને 2026 મોડલ હોય એવું। જો ટાયર બાયર મારે ને એકદમ જગારા। જો હવે તમને હું વિડીયો બતાવું, કમ્પ્લીટ ઉતાર્યો તો આપણે ધોયા પછીનો, કે અંદરની બાજુમાં કે માટીને ઉર્યું નહીં, આપણે ખાલી ઉપર ટ્રેક્ટર નથી જોયું। જો અહીંયા બધે કાદેવ હતો પહેલાં, જો મેં વિડીયો ઉતાર્યો હતો ને એમાં। જો કદાચ તમને ના દેખાણું તો વિડીયો આપણો ફરી જોઈ લેજો તમે। જો છે ને કમ્પ્લીટ ટાયર બાયર બધા ચોખ્ખો કરી નાખીએ ને કમ્પ્લીટ, કે માટી નથી રહેવા દીધી આપણે એમ, કમ્પ્લીટ રીતે ટ્રેક્ટર ધોયું આપણે। આપણો નિયમ જ એક સાધનને ધોવું તો કમ્પ્લીટ જ ધોવું એમ, જે તે ઉપર મોટું કોઈ દિવસ હું સાધન ના ધોઉં મારું એમ, મારું સાધન હું કમ્પ્લીટ જ સાચું રહું। જો તમને આ દેખાશે ટ્રેક્ટર આપણું, જો ભલે જૂનું પણ લાગે ને નવું જેવું રહ્યું જોઈ લો, છે ને કમ્પ્લીટ લૂછી નાખી પછી વળી, નકો શું ભીનું વિડીયો ઉતાર્યો ને તો ઉતરે, પણ આપણે તો એ કમ્પ્લીટ જ હુકાઈ નાખ્યું ટ્રેક્ટર, આખું લૂછી નાખ્યું ગાભાથી। કોઈ જગ્યાએ ડાઘ ના રહે। જો ઉપર મીટરમાં આપણે લેમિનેશન પટ્ટો મારી દીધો, એટલે શું એમાં લીટા ના પડે અંદર એમ, અને કોઈ કાંચીરું ને એમાં લીટા પડી જાય। જો આખું ટ્રેક્ટર તમે ફરીને બતાવી દીધું, જોઈ લો બધી। જો છે ને કોઈ જગ્યાએ ડાઘ રહી ગયો હોય તો કહેજો। હવે જો આપણે ટ્રેક્ટર મૂકી રહ્યા પતરા નીચે ચાલુ કરીને, ચિંટુ બેસી ગયો મેં ભેગો, એ મને બેવું હોય પપ્પા ટ્રેક્ટરમાં, કે હું બેઠે વિડીયો ઉતારીશ તમારો, તો સારું હેડો તો બેઠે ઉતારજો બરાબર। જો આપણે જવા દીધું એ વાન પડી, જો આપણી એ આપણું ઘર એ નકટું દેખાયું નહીં। જો હવે આપણે ટ્રેક્ટર મૂકી દઈશું પતરા નીચે ધોઈને કમ્પ્લીટ, અને સ્ટેરિંગ તો ફરેલું પાવર સ્ટેરિંગ જેવું, આપણું હે સ્ટેરિંગ સાદું પણ પાવર સ્ટેરિંગ જેવું જ આપણે રાખી રહ્યા। જો મિત્રો આપણે ટ્રેક્ટર મૂકી દીધું પતરા નીચે, હવે એને મૂકી દઈશું આપણે ઢોંકીને। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।